પૂછી લો ભાઈ, છે કોઈ હોય તો પેલા વહી આવો, પછી વાહેતી નહીં. આપણું માન અડધે પગ્યું હોય તો આવે કે મને ભાજપે મોકલ્યો છે, પણ તો પણ પેલા આવો ને. છે નહીં ને? આપણને કઈ વાંધો નથી. આજે આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આપ સૌ કચ્છની ધરતીના બળુકા ખેડૂતો, માતાઓ, બહેનો, મંચ ઉપર બેઠેલા અમારા આમ આદમી પાર્ટીના સૌ આગેવાન શ્રીઓ, મીડિયા મિત્રો, પોલીસ મિત્રો, તમામને હું પ્રણામ કરું છું. સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે તમે બધાએ આટલી સારી વ્યવસ્થા ગોઠવી અને ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો. દોસ્તો, આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એક આશા બનીને આવી છે. ગુજરાતના છેવાડાના માણસના પ્રશ્નો બાબતે સતત લડવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે. અને એટલે હજારો લોકોની આશા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે, દિવસે દિવસે વધી રહી છે. જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી ગુજરાતભરના લોકોની અંદર એક નવા જ પ્રકારની હિંમત આવી ગઈ છે કે હવે લડી લેવામાં મજા છે. અત્યાર સુધી ગુજરાતમાં એવું ચાલ્યું કે ભાજપની સરકારે દાબ દબાણ અને દંડાની સરકાર ચલાવી, કે ગુજરાતમાં કંઈ પણ જનતા સાથે અન્યાય અત્યાચાર થાય તો કોઈએ બોલવાનું નહીં. બોલશો તો તમને દબાવવામાં આવશે, બોલશો તો ડરાવવામાં આવશે, બોલશો તો જેલમાં પૂરી દેશું. સરકાર જે જુલમ કરે સહન કરો, બોલવાનું નથી. આવી સરકાર 30 વર્ષથી ચાલી. પણ આ 30 વર્ષની ભાજપની સરકારના દાબ દબાણ અને દંડાથી ન ડરે એવા કેટલાક યુવાનો ગુજરાતની માટીમાંથી ઊભા થયા છે. દોસ્તો, એ યુવાનોનું નામ છે ચૈતરભાઈ વસાવા, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમારા યુવરાજસિંહ, બ્રિજરાજભાઈ, ઈશુદાનભાઈ. આ કેટલાક યુવાનો માટીમાંથી પેદા થયા. છાતી કાઢીને ભાજપને કીધું કે જે થયું એ થયું, 30 વર્ષ સુધી ભલે ડરાવ્યા પણ જાઓ, અમે તમારી સરકારથી નથી ડરતા, કરી લેજો. શું કરી લેશો તમે? અને આ યુવાનોની મહેનત રંગ લાવી. આ બધા યુવાનો અમે બધા ભેગા મળ્યા. 30 વર્ષ સુધી ભાજપની સામે કોઈ બોલવા વાળું નહોતું. અમે બોલ્યા, એનું સારું પરિણામ એ આવ્યું કે 30 વર્ષ સુધી ગુજરાતમાં એમ કહેવાતું હતું કે અહીંયા ત્રીજી પાર્ટી નહીં હાલે. ઈ જ ગુજરાતની ધરતીના ધારાસભ્ય તરીકે હું અહીંયા તમારી સામે ઉભો છું. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 ધારાસભ્યો આજ ગુજરાતની ધરતી પર આમ આદમી પાર્ટીના ચૂંટાયા. 42 લાખ જેટલા મત મળ્યા. 100 જેટલા તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો ચૂંટાયા. ગામડે ગામડે આમ આદમી પાર્ટીનું માળખું બન્યું. જે ભાજપ વાળા એમ કહેતા હતા કે અહીંયા ત્રીજો પક્ષ નહીં ચાલે, એ ગુજરાતમાં ત્રીજો પક્ષ દોડવા લાગ્યો છે. દોસ્તો, આ સૌથી મોટી તાકાત ઉભરીને આવી છે. અને આ તાકાત ઉભી થઈ તો કોના માટે? આજ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં તાકાત બની તો કોના માટે? યુવરાજસિંહભાઈ લડે તો યુવાનો માટે, ઈશુદાનભાઈ કે રાજુભાઈ કરપડા લડે તો ખેડૂતો માટે, સામાન્ય માણસો માટે, ગરીબ માણસો માટે, સરકારી કર્મચારીઓ માટે, બધાય માટે લડે એવા આગેવાનો આમ આદમી પાર્ટીમાં છે. અમારા પ્રવીણભાઈ રામ આશા વર્કર બહેનો માટે, આંગણવાડીની બહેનો માટે, એલઆરડીની બહેનો માટે અનેક લડાઈઓ લડવાનું કામ પ્રવીણભાઈ રામ કરે છે. દોસ્તો, આપણા માટે એ ગર્વની બાબત છે કે જનતા માટે લડવા વાળા લોકો આપણી વચ્ચે છે. સૌથી મોટી બાબત છે આજની તારીખમાં. રાજનીતિમાં જે લોકો આવે છે, અમે આવ્યા, હું પેલા હતો પોલીસમાં, એમાંથી આવ્યો આમાં. મેં જોયું છે કે જે લોકો રાજનીતિમાં આવે છે એ કરોડપતિ થઈ જાય છે, ખૂબ કમાય છે, મોટા નેતા થઈ જાય છે. જનતાનું એને કશું જ પીડા નથી દેખાતી. રાજનીતિમાં તો અમે આવ્યા, જોઈ લો, અમે ચપલા પહેરીને આટા મારીએ જ આજની તારીખમાં ધારાસભ્ય છીએ. તોય અમે અહીંયા કમાણી કરવા નથી આવ્યા, લૂંટી લેવા નથી આવ્યા, પણ લૂંટી લેનારાઓને રોકવા માટે અને લૂંટાઈ રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે રાજનીતિમાં આવ્યા છે. દોસ્તો, અને એટલા માટે જ લોકોના આશીર્વાદ અમને મળ્યા. મિત્રો, આજે ખેડૂત મહાપંચાયતનો સૌથી સળગતો મુદ્દો આ કચ્છનો શું છે? પાવર ગ્રીડ. ધ્યાનથી સાંભળજો. બધાએ કીધું પોતપોતાની રીતે, કંપની આમ કરે છે, ઓલો આમ કરે છે, પેલો આમ કરે છે. સૌથી મોટો મુદ્દો કચ્છનો કે ગુજરાતનો શું છે?
કે કંપની પાવરની લાઈન કાઢે ખેતરમાં, મને લાગે છે એ મોટો મુદ્દો નથી. સૌથી મોટો મુદ્દો છે પાવર. ધ્યાનથી સાંભળજો કે પાવર સૌથી મોટો મુદ્દો છે. પાવર કોનો? પાવર કંપનીનો, પાવર પોલીસનો, પાવર સરકારનો કે પાવર જનતાનો? આ સૌથી મોટો મુદ્દો છે દોસ્તો. આપણે એ નક્કી કરવાનું છે કે લાઈન તો નીકળી, પણ પાવર કોનો? પાવર જનતાનો હોવો જોઈએ. આજે જનતાનો પાવર નથી હાલતો. આજે તો નેતાનો પાવર, કંપનીનો પાવર, સરકારનો પાવર ચાલે છે. અને એટલે હું તમને વિનંતી કરું છું કે જનતાના પાવરને આપણે બધાએ ઓળખવો પડશે. જનતાનો પાવર કેવો હોવો જોઈએ એ સરકારને બતાવવું પડશે. નહીતર તો સરકાર એમનો પાવર બતાવશે, પોલીસ એમનો પાવર બતાવશે, કંપની એમનો પાવર બતાવશે. આપણો પાવરની તાકાત શું છે હું તમને યાદ કરાવું. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં કે જનતાનો પાવર કેવો હોય. જનતાનો પાવર જો હોય તો વિસાવદરની ચૂંટણી જોઈ લો કે વિસાવદરની એક સીટની ચૂંટણીની અંદર મુખ્યમંત્રી પ્રચાર કરતા હતા, ગૃહમંત્રી પ્રચાર કરે, વન મંત્રી, પાણી મંત્રી, કૃષિ મંત્રી, સહકાર મંત્રી, આખા ગુજરાતના તમામ મંત્રી, ધારાસભ્યો, સાંસદ સભ્યો, બુટલેગરો, ગુંડાઓ, લફંગાઓ બધા જ લોકો વિસાવદરની ચૂંટણીમાં પ્રચાર કરતા હતા. પણ સાચો પાવર જનતાનો હતો. એટલે જનતાના પાવરથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે બેઠો છે. તો પાવર સરકારનો નથી, પાવર સત્તાનો નથી, પાવર કંપનીનો નથી. પાવર દેશની આમ જનતાનો, દેશના ખેડૂતોનો, દેશના મહેનતુ માણસોનો પાવર છે. પણ આપણે આપણો પાવર ભૂલી જઈએ તો, જનતા પોતાનો પાવર ભૂલી જાય તો કંપની એનો પાવર લઈ આવે, સરકાર એનો પાવર લઈ આવે, પોલીસ એનો પાવર લઈ આવે. હું એમ તમને વિનંતી કરવા માટે તમારા દીકરા તરીકે આવ્યો છું કે જનતા પોતાના પાવરને ઓળખે કે જનતામાં કેવડી તાકાત છે. આજથી ઘણા વર્ષ પહેલા 2017માં ગુજરાતની વિધાનસભાની અંદર જવાનો મારી ઉપર પ્રતિબંધ હતો. ગુજરાતની વિધાનસભાના મેઇન ગેટની અંદર હું નતો જઈ શકતો. મારું નામ લાલ લીટીમાં લખેલું. મેઇન ગેટ ઉપર જઈએ એટલે કોમ્પ્યુટરમાં ગોપાલ લખે એટલે તરત કહી દે ના પાડી છે, તમને અંદર નથી જવા દેવાના મેઇન ગેટથી. પણ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મને જનતાના પાવરથી ધારાસભ્ય બનવાની તક મળી. અને ધારાસભ્ય તરીકે જ્યારે હું પહેલી વખત વિધાનસભામાં શપથ લેવા ગયો તો મેઇન ગેટ ઉપરથી લઈને છેક અધ્યક્ષ સાહેબની ચેમ્બર સુધી વાજતે ગાજતે ઢોલ નગારા, કેમેરા, સિક્યુરિટી સાથે મને લઈ ગયા. તો આ કોનો પાવર છે? આ જનતાનો પાવર છે કે જે વિધાનસભા મને અંદર આવવા દેવાની ના પાડે એ જ વિધાનસભા એ વાજતે ગાજતે ગોપાલ ઇટાલિયાને અંદર લઈ જવો પડે. તાકાત ગોપાલની નહીં, આમ જનતાની છે, ખેડૂતોની તાકાત છે દોસ્તો. પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ. આપણે આપણી તાકાતને વિભાજિત કરી નાખીએ, જ્ઞાતિમાં, ધર્મમાં, ફલાણી રીતે, બીજી રીતે આપણે આપણી તાકાતને તોડી નાખીએ તો બહારની તાકાત આપણી ઉપર ચડી બેસે. મિત્રો, આ અનેક જગ્યાએ આ લાઈનનો પ્રશ્ન ખાલી કચ્છનો નથી. ધાંગધ્રા, હળવદ, મોરબી, અમારે ઠીક વિસાવદર સુધી આ પ્રશ્ન છે. મેં એક વખત એક ભાજપના નેતાને વિધાનસભામાં પૂછ્યું કે આ કંપનીઓ લાઈનો નાખે છે, કરોડો રૂપિયા કમાય છે, તો ખેડૂતોને પૂરું વળતર આપવામાં વાંધો શું છે? દઈ દો ને, જે પૈસા દેવાના થતા હોય એ. ખેડૂતના ખેતરમાં લાઇટનો થાંભલો નાખો, હાઈ ટેન્શન લાઈન, તો પૂરું વળતર દેવામાં વાંધો શું છે? ભાજપના નેતાએ મને એમ કીધું કે ચૂંટણી ટાણે દઈ તો દઈએ છે, પછી રોજ થોડા દેવાના હોય. મતદાનની આગલી રાતે તો દઈએ છે ને એમાં તમે મત દીધો, હવે શેના પૈસા? મિત્રો, વાત કટાક્ષમાં છે પણ કાળજે લાગે એવી છે કે નહીં? ચૂંટણીના આગલી રાતે જ્ઞાતિના નામે, ધર્મના નામે, હિન્દુ મુસલમાનના નામે અનેક રીતે આપણને ભોળવીને, છેતરીને, ડરાવીને, લલચાવીને આપણો મત લઈ જાય. પછી આપણા જ મતથી બનેલો નેતા આપણું માને નહીં. પણ શું કામ માને? એ તો કેચ છે કે પૈસા દેવાઈ ગયા છે, અગાઉ દીધા છે, થાંભલા પછી આવ્યા છે. હવે એનું શું કરવું? આ જવાબનો મારે શું જવાબ દેવો? બધા એવા નથી, તમામ એવા ન હોય, પણ સારા માણસની સંખ્યા ઓછી થઈ ગઈ હોય તો શું કરવું? મિત્રો, અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છે. ઈશુદાનભાઈ અને હેમંતભાઈએ વાત કરી કે કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેસ લડશું ને હાઈકોર્ટમાં લડશું. ભાઈ, હું વકીલ છું, મને એમાં રસ નથી. કેસ લડવો હોય તો જનતાની અદાલતમાં લડાવવો જોઈએ દોસ્તો. આ જનતા બેઠી, જનતાની અદાલતમાં આવવો જોઈએ.
આપણી પાસે બે અદાલત છે દોસ્તો, એક છે સરકારે બનાવેલી અદાલત અને એક જનતાની અદાલત. સરકારની અદાલતમાં તો 50 વર્ષે ચુકાદો આવે ત્યારે ત્રીજી પેઢીના છોકરા આવી ગયા હોય, આપણે વધ્યાય નો એવો ચુકાદો જોઈએ નહીં. અહીંયા તો અત્યારે જ કેસ મૂકો ને કાલ ચુકાદો આવવો જોઈએ. આવે છે ફેબ્રુઆરીમાં ચૂંટણી, જનતાની અદાલતમાં કરો ચુકાદો બધા ભેગા મળીને. હવે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને એ તો સરકારી વકીલ ને સરકારી પોલીસ ને સરકારી માણસો, ભાઈ એ તો બધું એનું. તો ચુકાદો આપણા તરફેણમાં ન આવે, એ તો એની તરફેણમાં આવે. આપણો ચુકાદો લેવો હોય તો કેસ જનતાની અદાલતમાં 2027માં આવવાનો છે ને. એક બાજુ વકીલ તરીકે આ પાર્ટી ઊભી છે ને એક બાજુ ગુનેગાર તરીકે બીજેપી પાર્ટી ઊભી છે. અને તે દિવસે આ જનતાની અદાલતમાં ચુકાદો થવો જોઈએ પરફેક્ટ. પણ જનતાની અદાલતમાં જો ચુકાદો નબળો આવશે તો પછી સરકારની અદાલતમાં હારા ચુકાદા કોઈ દી ન આવે. તો સરકારની અદાલત છે, જનતાની થોડી છે. 2022ની ચૂંટણીમાં જનતાની અદાલતમાં ચુકાદો આવ્યો બીજેપીનો. બીજેપીની અદાલતમાં તમારો ચુકાદો ક્યાંથી આવે? તમારો ચુકાદો લાવવો હોય તો સરકારની અદાલત ઠીક છે, જનતાની અદાલતમાં ન્યાય થવો જોઈએ. મિત્રો, ન્યાય થશે કે નહીં થાય કયો તો ખરા. મિત્રો, ચૂંટણીઓ આવી રહી છે. અમે તો બહુ નાના માણસો છીએ. અમને તો કોઈક ગાળું દઈ જાય, કોઈક ચપલા મારી જાય છે, કોઈક અમારી સભામાં પથરા મારી જાય છે. અમે તો નાના માણસો છીએ. અમે તો બહુ તો મોટા મોટા કદાવર નેતાઓ સામે લડી શકીએ, અમે મોટી સત્તાઓ સામે બોલી શકીએ, જેલનો ડર ન લાગે એવી રીતે લડીએ. એનાથી વિશેષ તો અમે શું કરી શકીએ? મોટા મોટા માણસો તો મીઠાના આખા રણના રણ ખાઈ જાય, રોડ ખાઈ જાય. એ તો મોટા માણસો કહેવાય, આપણને એવું ન ફાવે. મિત્રો, અમે નાના માણસો છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. સામાન્ય પરિવારના ખેડૂતોની પીડા અમે સમજીએ છીએ. પશુપાલક, ખેડૂત, ખેતી મજૂરી કરતો માણસ, ભાગવું રાખનાર માણસ, એની પીડા સમજનાર પાર્ટી જો આખા દેશમાં કોઈ હોય તો એ માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલ ને આમ આદમી પાર્ટી છે. દોસ્તો, હમણાં માવઠું આવ્યું ગુજરાતમાં અને પંજાબની અંદર પૂર આવેલું, અતિવૃષ્ટિ થઈ. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે રાહત સહાય જાહેર કરી ત્યારે એણે ખેડૂતોને વળતર આપવાનો પણ નિર્ણય કર્યો. ભાગવું ખેતર વાવવા રાખ્યું હોય એને પણ વળતર આપવાનો નિર્ણય કર્યો. અને જે લોકો ખેતરે બીજાના ખેતરે મજૂરી કરે છે એને પણ વળતર આપવાનો નિર્ણય પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કર્યો. દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે ખેડૂત, ભાગવું રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગનું ધ્યાન રાખવાનું કામ આમ આદમી પાર્ટીની સરકારે કર્યું. અને ગુજરાતમાં શું હાલત છે? ખેડૂતના હાથમાં હજુ કાણી કોડી સહાયની આવી નથી. માવઠા આવે, અતિવૃષ્ટિ આવે, જરૂર હોય ત્યારે પાણી ન આવે અને ખેડૂત પાયમાલ થઈ જાય, કંટાળીને થાકીને જમીન કંપનીઓને આપી દે એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપે કર્યું છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે આજે આપણે બધાએ અહીંયા ભેગા થયા છીએ તો એક વિચાર અહીંથી લઈને આપણે જવાનું છે. અને એ વિચાર એવો છે કે ગુજરાતની અંદર હવે તો પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી. પરિવર્તન થશે તો જ આગળના દિવસો સારા આવવાના છે. 30 વર્ષ થઈ ગયા મિત્રો, વિકાસની વાતો થઈ રહી છે કે બહુ વિકાસ થયો, બહુ વિકાસ થયો. હું તમને યાદ કરાવું કે એક જમાનામાં કચ્છના જખો બંદરથી કે માંડવીથી કે કંડલા બંદરથી આજથી 100-150 વર્ષ પહેલા વિશ્વ વેપાર થતો હતો. અહીંથી માણા બોટમાં બેસીને ત્યાં બીજા દેશોમાં જઈને વેપાર કરતા. 100 વર્ષ પહેલા અહીંથી વિશ્વ વેપાર હતો ને આજે એ દરિયા કાંઠે હજારો ડ્રગ્સના પડીકાઓ સીધા હાથમાં આવી જાય છે, કોઈ પકડાતો નથી ક્યારેય. એક જમાનામાં આ જગ્યાએથી વિશ્વ વેપાર થતો ને આજે ડ્રગ્સ આવે. અને વિચાર કરો કે પડીકા હજારો નંગ પડીકા પકડાય, રેઢે રેઢા પકડાઈ જાય, એનો કોઈ મોકલનારો પકડાતો નથી. તમે તમારા ખેતરની અંદર કપાસના છોડની વચ્ચે ખાલી સાહમાં ગાંજો વાવ્યો હોય તોય ખબર પડી જાય ગાંધીનગર સુધી ગાંજો વાવ્યો છે. પણ કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ અહીંયા બંદર ઉપર એમનામ તરતા તરતા આવી જાય, જાણે સ્વિમિંગ પુલમાં નાવા આવ્યા હોય એમ. અને આરોપી કોઈ દી પકડાતા નથી. દોસ્તો, આપણે બધાએ જાગવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે. બહેનો કેમ આવ્યા? હા તો કરજો. હું એવું છે? શું છે? હાલ્યો હાલ્યો માઇક હાલ્યો માઇકમાં બોલાય. ઉરાવી આવો.
કયો માઈક માં કયો જે કઈ કહેવાનું કયો. હા શું છે કયો. અમારે આધુમાં દારૂ બહુ છે. હાલે. હા? દારૂ છે આધુમાં બહુ. દારૂ કઈ દારૂ જગ્યાએ બહુ હોય. કઈ જગ્યાએ આધુ આધોઈ રામદીપી દારૂ રામદીપીર વાસમાં. જૂના ગામ બહુ દારૂનો ત્રાસ છે મારા ગામમાં. બહુ છે રે. બહુ ત્રાસ રામદીપી બાઈ ત્રાસ જાય આપે. નથી મારે. ઘીના બાને ઘરો ઘર દેવા આવે છે. 20 વર્ષના 22 વર્ષના છોકરા અમારા મરી ગયા છે. કોઈ ધ્યાન દેતું દારૂ બંધ નથી. કરવો છે બીજો કઈ હપ્તા લે છે ને દારૂ પાવા દારૂ દેવા આવે છે ઘરો ઘરો ઘર. ઘર દઈ જાય. વાહમાં પણ વેચવા દઈ જાય છે. બહુ ત્રાસ છે મારા આદુમાં. અમારી બેન દીકરી ને બાઈ જાય નથી ની કે બહુ ત્રાસ છે રાત થઈ જાય બહાર ન જાય કે દારૂ બંધ કરાવો એટલે બસ બહુ ત્રાસ છે તમારે મારા જોડાવાય પડ્યા છે બહુ ખૂબ તમારો આભાર બોલો બોલો જે કઈ કહેવાનું હોય કયો એટલે કયો. નમસ્તે હા સાહેબ હા હું વાડિયા ગામની છું હા અ, ના ના બોલવા દો ભાઈ વચ્ચે. હાલો કાઈ વાંધો કાઈ આપ ના ના કાઈ ભલે બોલે બોલો ભાઈ દારૂની શું રજૂઆત છે કયો કોને કહેવાનું હાલ્યો કયો. બધે ગામનું કામ એવું જ છે ગોપાલભાઈ કોઈ ધ્યાન આપતું નથી ધ્યાન અમારા આધોઈ ગામમાં બહુ ત્રાસ આપે દારૂ વાળા બહુ જ ઘરો ઘર દેવા આવે છે દારૂ વાળા કોઈ અમારો સાંભળતો નથી નાના નાના છોકરા દારૂ પાય છે છોકરાને ભેગા કરી અને વાહમાં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇકમાં લઈને ફરે છે વાહમાં આને કોઈ આને સપોર્ટ કોણ આપે છે. સપોર્ટ આપે ઈ કોઈ અમારો સાંભળતો જ નથી બહુ કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો હા પોઈન્ટ છે કોઈ સાંભળતો નથી આધોઈમાં બહુ ત્રાસ છે જૂના ગામ વાસ રામજી સાહેબજી સમા અને પછી આ સંજયભાઈ બાપતે અને મને ખૂબ સાથ આપ્યો સાથે એને આપ્યો હતો અને ખૂબ ખૂબ એનું આભારી છું એ મારા ભાઈબંધીને મારા ભાઈબંધીને મારા સાથે ઉભા રહ્યા હતા અને હજી તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને હવે સાથે ઉપર આવો ઉપર જઈને કેવું હાલો ઉપર જઈને કહેજો હાલો આવી જાવ ઉપર આવી જાવ હાલ્યો ઉપર હાલ્યો પ્લીઝ સૌને વિનંતી કે બધા પોતપોતાના સ્થળ ઉપર બેસી સ્થાન ઉપર બેસી જઈએ હજી આપણી સભા ચાલુ જ છે.